સજાનંદ સ્વામી મહારાજની જય. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ સર્વં મમ દેવ દેવ. જે ઉત્પત્તિ સ્થિતિ લય કરે વેદો સ્તુતિ ઉચ્ચરે જેના રોમ સુછિદ્રમાં અણુસમા બ્રહ્માંડ કોટી ફરે. માયા કાળ રવિ શશી સુરગણો આજ્ઞાન લોપે ક્ષણ એવા અક્ષરધામના અધિપતિ શ્રી સ્વામિનારાયણ. જેની અમૃતવાણી તો વહી રહી સાક્ષાત મહિમા રૂપે. જેની બ્રાહ્મી સ્થિતિ અહોલિન કરે સુભવ્ય અક્ષર પદે. શરણાગત નિજ અલ્પ જીવ સહુના શ્રેયાર્થ તત્પર રહે. કાકા સ્નેહલ સિંધુ દિવ્ય વિભુને હૈયું તો વંદન કરે. સજાનંદ સ્વામી મહારાજની જય. સર્વે ગુણાતીત સ્વરૂપોની જય જય જય. પ્રગટ બ્રહ્મ સ્વરૂપ કાકાજી મહારાજ, પપ્પાજી મહારાજ, સ્નેહલ સિંધુ દિવ્ય બંધુ શતાબ્દી પર્વ મહોત્સવની જય જય જય. પ્રગટ બ્રહ્મ સ્વરૂપ હરિપ્રસાદ સ્વામી મહારાજ આત્મીય યુવા મહોત્સવની જય જય જય. પ્રગટ બ્રહ્મ સ્વરૂપ જસભાઈ સાહેબ સર્વ સુહૃદમ પર્વ મહોત્સવની જય જય જય. સદગુરુદેવ કી જય જય જય. આજ કે આનંદ કી જય જય જય. સર્વે ગુણાતીત સ્વરૂપોની જય જય જય. આજે સરસ શનિવારનો દિવસ. અમેરિકાની અંદર ગમે ત્યારે કોઈ બી બર્થડે હોય એ આગી પાછી થઈને શનિ કે રવિવારે જ એડજસ્ટ થાય. એટલે હવે ભગવાન જન્મ ધારણ કરશે ને તો શનિવાર કે રવિવાર જ સિલેક્ટ કરશે. એટલે સરળ થઈ જાય, સહેલું થઈ જાય. આજે સરસ પંકજભાઈએ કહ્યું એમ છેલ્લા 3 દિવસથી કાકાજીનો પ્રાગટ્ય દિન ઉજવીએ છીએ આપણે. 12મી તારીખે પૂજ્ય દીદીની હાજરીમાં આપણા દેશપ્લેન મંદિર પર પણ સરસ સભા થઈ અને દીદીએ ખૂબ સરસ આશીર્વાદ આપ્યા. એટલે દીદીને અત્યારે કોલંબસ જવાનું ગોઠવાયું હતું, પણ દીદીએ આપણે ત્યાં ખોખોની રમત હોય છે ને એમ પદુબેનને તાલી આપી છે. પદુબેન પધાર્યા. અને જેમ પંકજભાઈ કહ્યું એમ અમારા અનુપમ મિશનના બી હર્ષદભાઈ, અમારા નરેન્દ્રભાઈ દરબાર, વાસુભાઈ બી પધાર્યા. અને અમારા ઘનશ્યામભાઈ તો 1 મહિનાથી અહીં આવી ગયા છે. કાકાજીનો પ્રાગટ્ય દિન છે એટલે અહીંયા ઘર જ તીર્થવાસી થઈને આવી ગયા છે. એટલે ખૂબ ખૂબ ધન્યવાદ છે. ઘનશ્યામભાઈ તો કાકાજીના દીકરા છે. કાકાજી માટે જેમ અમારા કેતનભાઈએ માગ્યું ને એનું મૂર્તિમાન સ્વરૂપ છે એવા એમના માટે મરણિયા છે. આજે કાકાજીનો પ્રાગટ્ય દિન છે એટલે કાકાજીની બધી ઘણી સ્મૃતિઓ આપણને બધાને થાય. વી કેન ઓલ રિમેમ્બર all divine incidents of Kakaji's
time. Kakaji came to America in 1973. First time with Jasbai Sahib and Harshadbhai Bhatt. Harshadbhai Bhatt is the brother-in-law, Jijaji of Hansa Didi. So, that is first meeting in Chicago back in 7 July 1973. That was the very auspicious day for us. And then Kakaji was in a rush to go to different places, and I had in my heart that Kakaji, if he comes to our home in Elkhart, Indiana, which is about 150 miles from here on the east side in Indiana state. So I had a prayer in my heart, and Kakaji was reading my heart. And among all this, like this people in a group, he came to me and he says that this time we have a solid book program, but on my next trip, I will come at your house. So I was very happy, that if Kakaji is promising me that he would come, that is all I need, When is up to the divinity. ક્યારે આવશે એ તો પ્રભુ જાણે, પણ કાકાજીએ કહ્યું કે હું આવીશ એટલે બહુ મોટી વાત થઈ ગઈ. એક જ અઠવાડિયામાં મને એપેન્ડિક્સનું ઓપરેશન કરવાનું થયું, અને બીજા 2 અઠવાડિયા પછી કાકાજી બધે ફરીને ન્યૂયોર્ક ગયેલા, ત્યાં એમને સમાચાર મળ્યા કે એપેન્ડિક્સનું ઓપરેશન થયું છે. એટલે ખાસ ફોન આવ્યો કે તમે મારા જમાઈરાજ કહેવાય, સુધા અમારી દીકરી, એટલે તમે અમારા જમાઈરાજ કહેવાય, તમને આવું ઓપરેશન કર્યું છે એટલે અમારે ગમે તેમ કરીને તમને મળવા આવવું પડે. જો ભગવાને ટાઈમ બદલી કાઢ્યો, નહીં તો 4 વર્ષ પછી કાકાજી ફરીથી પધાર્યા હતા. 4 વર્ષને બદલે 4 અઠવાડિયાની અંદર કાકાજી પધાર્યા, સાહેબ દાદા પધાર્યા, હર્ષદભાઈ ભટ્ટ પધાર્યા, બધાના દર્શન થયા. અમારા પ્રફુલભાઈ રાવલ એમને લેવા ગયેલા એલખાટ ઇન્ડિયાનામાં. હમણાં 2 દિવસ ઉપર જ પ્રફુલભાઈનો બી ફોન આવ્યો હતો મારી ઉપર કે આ વખતે તમે ઇન્ડિયા જાઓ, તમારી સાથે મારે વિચરણમાં બધે જવું છે કે છે. મેં કહું ઇન્ડિયાનું વિચરણ જવા દો, અહીંયા આગળ જ આવી જાઓ, અહીં આનંદ કરો, પછી ઇન્ડિયાની વાત. તો કે અહીં બી આવવું છે, એટલે આવવાનો પ્લાન કરે છે. પણ 4 જ અઠવાડિયાની અંદર લેસ દેન 4 વીક્સ, 3 અઠવાડિયામાં જ કાકાજીના દર્શન થઈ ગયા. એની વિડીયો બી સાહેબ દાદાએ લીધેલી છે. દેટ ઇઝ અ વિડીયો, પેલું કેમ્પ કોર્ડર કે એવું કંઈક આવતું તે વખતે, એમાંથી લીધેલી. એટલે એકદમ તાજી સ્મૃતિ થઈ જાય. અને ત્યાર પછી કાકાજી 4 વર્ષ પછી પધાર્યા પાછા 77માં. એ ટાઈમમાં હું અહીં વોકીગન આવી ગયેલો, અને કાકાજી આજે અહીં મોટું જે પાછળ જે તમે આવ્યા ત્યાં સ્ટ્રીટ છે, એની સામેની બાજુ એપાર્ટમેન્ટ છે, એમાં અમે એપાર્ટમેન્ટમાં રહેતા હતા. અને કાકાજીએ ત્યાં ગુરુ પૂર્ણિમા કરી, અને ત્યાં આગળથી અમે આખા અમેરિકામાં, કેનેડા બધે વી વેન્ટ વિથ કાકાજી in 1977. At that time, Kakaji gave the blessings that you will not be in apartment for long. તમે એપાર્ટમેન્ટમાં હવે વધારે નહીં રહો, તમને મોટું 4 બેડરૂમનું મકાન મળશે. તો 2 બેડરૂમમાં આપણે તો વર્ષો સુધી રહેલા, એટલે 2ના 4 બેડરૂમ થાય એટલે તો બહુ મોટી વાત થઈ ગઈ. એટલે 1 જ મહિનામાં આ મકાન મળી ગયું. નવું જ બાંધેલું હતું, અને 4 બેડરૂમનું મકાન. એટલે જો મોટા પુરુષોને દેખાતું હોય, એ જે બોલે એ થાય. અને ત્રીજી ટ્રીપ હતી કાકાજીની 1979માં. તે વખતે કાકાજી આ મકાનમાં પધાર્યા. મકાનમાં અત્યારે જે મંદિર છે ત્યાં નીચે સરસ ધોળી કાર્પેટ હતી. મોટો હોલ જોઈને કાકાજીએ સંકલ્પ કર્યો કે મંદિર કરવા જેવું છે. મોટા પુરુષને તમે પકડ્યા ને એટલે એ તમને પકડે, પછી એ તમને એક પછી એક એમ જે કહ્યું ને અમારા પંકજભાઈ, એમ આગળ લેવા મળે એનું. અને પછી ચોથી ટ્રીપમાં કાકાજી 81માં પધાર્યા. તે વખતે સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ 81માં સ્વામિનારાયણ ભગવાનની 200મી જન્મજયંતિ હતી. એ નિમિત્તે હરિધામ
આખા વડોદરામાં મોટી સવારી સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિની જે કાઢેલી એ જ મૂર્તિ અહીં આગળ કાકાજી લઈને પધાર્યા અને એ મૂર્તિમાં કાકાજી એવા આશીર્વાદ બી આપ્યા છે કે 20 મિનિટ આ મૂર્તિ સામે જે કોઈ ધૂન કરશે તો જેમ વડતાલના હરિકૃષ્ણ મહારાજ સાંભળે છે એમ આ ભાઈ ઘનશ્યામ મહારાજ જવાબ આપશે. અને ત્યાર પછી બધા ઘણા એવા અનુભવો બી થયા બધાને કે એણે કરીને દરેકને એવી અંતરમાં શાંતિ થઈને એવી અંતરમાં પણ પાક્કું થયું કે આ મૂર્તિ ખૂબ જવાબ આપે છે. તો આજ બધા આવ્યા છો, આપ અનુકૂળતા એ સરસ ધૂન બી કરજો. 81ની અંદર કાકાજીએ સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ પધરાવી. પછી 83, 84 અને 85 3 વર્ષ ફરીથી કાકાજી પધાર્યા 3 વખત. અને 85માં જ્યારે કાકાજી પધાર્યા તો એ જ સમયે હરિપ્રસાદ સ્વામીજી બી પધાર્યા હતા. હરિપ્રસાદ સ્વામીજીએ શિકાગો વોકિગનથી જ એમની ધર્મયાત્રા શરૂ કરેલી. ઉતરેલા JF કેનેડી, પણ ત્યાં બધા હરિભક્તોને કહ્યું કે મારે વોકિગન પહેલાં જવું છે, કાકાજીનું પ્રસાદીનું સ્થાન છે, ઘનશ્યામ મહારાજના આશીર્વાદ લઈને પછી જ આખા અમેરિકા કેનેડા બધે વિચરણ કરવું છે. સ્વામીજી પણ અહીંયા આગળ 2 અઠવાડિયા રોકાયા, સરસ બધે વિચરણ થયું. અને ત્યાર પછીથી સ્વામીજી બી બીજે વિચરણમાં પધાર્યા અને કાકાજી પછી અહીં આગળ પધારેલા. તે વખતે ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિની પ્રતિષ્ઠા કરવાની હતી અને તે મૂર્તિની પ્રતિષ્ઠાની અંદર ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિ પણ ત્યાંથી ઇન્ડિયાથી સરસ આવી અને એ જ મૂર્તિ આજે અહીં આગળ આપણે એના દર્શન કરીએ છીએ. એટલે આ 2 મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીની અને સ્વામિનારાયણ ભગવાનની. અને જ્યારે એ મૂર્તિ અહીં આવવાની હતી તે વખતે કાકાજીએ એક સરસ પત્ર લખ્યો છે ત્યાંથી, લંડનથી. અને એ પત્ર આજે સરસ થોડોક વાંચીએ અને પછીથી જ્યારે વધારે સાંજે ટાઈમ મળશે ત્યારે એની ઉપર પાછું ફરીથી થોડુંક સરસ એ કરીશું. પત્રનું મથાળું છે બ્રહ્મરૂપે કાર્ય કરવાની ચાવી. વી ઓલ વોન્ટ ટુ બીકમ બ્રહ્મરૂપ એન્ડ હાઉ ડુ વી વોન્ટ ટુ ડુ ઓલ અવર એક્શન્સ becoming Brahmarup, any chavi. Kakaji used to say that I am a goldsmith and I will make you all different varieties of keys. તમારે જે કંઈ ચાવી જોઈતી હોય એ લુહારને ત્યાં જાઓ તમને ઘડી આપે. એમ કાકાજી કહે છે કે મારી પાસે બધી ઘણી ચાવીઓ છે અને તમે એ ચાવી ખોઈ નાખશો તો બી વાંધો નથી, બીજી ચાવી બનાવી આપીશ. કારણ કે એમને વિશ્વાસ છે કે આપણે ખોવાના જ છીએ, આપણને એનો મહિમા નથી. એટલે કાકાજીએ આ એક સરસ આશીર્વાદ પત્ર લખેલો છે 16મી ઓગસ્ટ 1985માં. અને એ પત્રમાં લંડનથી લખેલું છે, ત્યાં ઇન્ડિયા લખેલો છે. પરમ ભક્ત કાંતિ કાકા, પૂજ્ય રમેશભાઈ, પૂજ્ય મોટા, સર્વ તારદેવના મુક્તો અને સર્વ હરિભક્તો વગેરે. લિખિતન આપનાસ દાદુ કાકા, રાજુભાઈ ઠક્કર, રાજુભાઈ ભટ્ટ અને સર્વના હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ. પછી કાંતિ કાકાને એક પહેલું પોઈન્ટ લખ્યું છે, પરમ પૂજ્ય કાંતિ કાકા રમેશભાઈ સોની, તમારો ફોન પર સંદેશો મળ્યો. ત્યાંથી લંડન કાકાજીને ત્યાંથી સંદેશો મોકલાવેલો કે વોકિગનમાં ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિ પધરાવજો. અને ગુણાતીતાનંદ સ્વામીનું એ વર્ષ હતું દ્વિશતાબ્દીનું. જેમ 1981માં 1981 કાકાજી brought સ્વામિનારાયણ ભગવાન's મૂર્તિ on the birthday of Swaminarayan Bhagavan, 200th birthday. On the 200th birthday of Gunatitanand Swami in 1985, 4 years later, they requested that we should have
Gunatitanand Swami's murti also. So that was the phone message in London that Kakaji received from India. So Kakaji says that I received your phone message. Murti karavine padravishud. Kakaji says મૂર્તિ કરાવીને પધરાવીશું. મોટા પુરુષ જ્યારે લખે ત્યારે એની અંદર બધા જુદા જુદા ઘણા અર્થો નીકળે. એક મૂર્તિ કરાવીને પધરાવીશું એટલે ઇન્ડિયાથી મૂર્તિ લાવીશું, બનાવીશું અને એ કરાવીને પધરાવીશું. બીજો સંદેશો છે કે એવા જ ગુણાતીત સ્વરૂપોની મૂર્તિઓ કરીશું અને એ મૂર્તિઓ પણ પધરાવીશું. અને આજે એ બધા જ આ ગુણાતીત સ્વરૂપો અહીં બેઠેલા છે. એ બધાની મૂર્તિઓ કંડારાઈ રહેલી છે અંદર. અંદર આપણી અંદર બી ટાંચા વાગે છે, ટચ ટચ ટચ. અને એક દિવસ કાકાજીને જે કરાવવું છે એ પહેલું આપણને અંદર પાકું થશે કે હું ભ્રમરૂપ છું. પહેલું આપણને એવું પાકું થશે કે ખરેખર હું પરબ્રહ્મનો દાસ છું. અને જ્યારે પાકું થશે ત્યારે આજુબાજુના બધાને એની સુવાસ આવશે, આજુબાજુના બધાને એનો રંગ લાગશે. એન્ડ વી આર ઓલ કન્સિડરિંગ અવર સેલ્ફ નોટ ધેર યટ. આપણે અત્યારે એવું માનતા નથી કે આપણે ત્યાં છીએ. મધ્યના 33ના વચનામૃતમાં ભગવાને 200 વર્ષ પહેલાં કહ્યું છે કે તમે એ છો જ, તમે પણ ત્યાં બેઠેલા છો જ, પણ તમને મનાતું નથી. એ મનાતું પાકું કરવા માટે જ આવી શિબિરો થાય, આવા પ્રસંગો થાય. અને જેને મનાઈ જાય એનું કામ થઈ જાય. સાથી નથી મનાતું કારણ કે આપણું ફોકસ પ્રભુ નથી, ગુણાતીત સ્વરૂપો નથી. છે પણ પૂરું નથી, ટોટલ ફોકસ નથી. અને જ્યારે ટોટલ ફોકસ થશે ત્યારે આપણને મનાઈ જશે કે હું પ્રભુનો ને પ્રભુ મારા. એટલે કાકાજી કહે છે મૂર્તિ કરાવી અને પધરાવીશું જ. આપણે એ જ મૂર્તિ કેતનભાઈ વહેલી કરવી છે, કરાવીશું જ છે, જ છે મૂકેલો છે. પછી કાકાજી કહે છે આપ તો ખાસ જાણો છો જ કે ભક્તોની અંતરની જ ઈચ્છા હોય તેમ કરવામાં મને કાંઈ ટાઈમ એટલે કે કાળચક્ર નડતું જ નથી. અને અત્યારે અમે અહીં બેઠા હતા તે વખતે બી અમારા નરેન્દ્રભાઈએ વાત કાઢી કે કાકાજીએ જે બધા પ્રોગ્રામો કર્યા બધા અનપેરેલલ પ્રોગ્રામો છે એનો, શરૂઆતથી એનો. અને એ દરેક પ્રોગ્રામો સક્સેસફુલ પાછા. નરેન્દ્ર મોદીના અત્યારે વખાણ બહુ થાય છે. હોલ ઇન્ડિયા ઇઝ પ્રેઝિંગ નરેન્દ્ર મોદી. પણ અમારા દરબાર કહે છે કે કાકાજીની કમ્પેરિઝનમાં નરેન્દ્ર મોદી કાંઈ નહીં. રાઈટ દરબાર? હાથ ઊંચો કરો. રાઈટ. કાકાજી એટલે કાકાજી. આપણે એમના છીએ, આપણે એવા સિંહના બચ્ચા જ છીએ. એટલા માટે એ કાકાજી કહે છે કે મને કોઈ કાળચક્ર તરતું નથી. પણ આપણે ચક્ર જાણી ઊભું કરીએ કે મારે આ ચક્કરમાંથી હમણાં નીકળવું નથી. મને મજા પડે છે ભાઈ, મજા પડે છે, હમણાં મને હલાવતા નહીં. કાકાજી કંઈક સારું, કંઈ વાંધો નહીં, તમારી નવરાશે કરીશ, તમારા અનુકૂળતાએ કરીશ. પણ જો આપણે ખરેખર આ કાળચક્રને હલાવીએ તો એ તૈયાર જ છે. એ આપણને ભ્રમરૂપ કરવા માટે તૈયાર જ છે. અને એ ભ્રમરૂપ થયા પછીનો જે આનંદ છે એ જુદો આનંદ છે. એ બીજા બધા જ આનંદોને વટાવી જાય એવો આનંદ છે. એટલે કાકાજી કહે છે કે ટાઈમ ઇઝ ઇક્વલ ટુ કાળચક્ર, નડતું જ નથી. ટાઈમ ઇઝ માઇન્ડ. ટાઈમની શરૂઆત ક્યાંથી થઈ છે? મનમાંથી થઈ છે. ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ પણ કાળચક્રના જ પાંખિયા છે. ઉત્પત્તિ થાય એ બી કાળથી થાય, સ્થિતિ થાય એ બી કાળથી થાય, અને પ્રલય થાય એ બી. ધી બર્થ, ધી મેન્ટેનન્સ એન્ડ ધી એનાઇલેશન is part of the time factor. We consider them as the greatest deities,
પણ એ બી કાળના પંજામાં જ છે. અક્ષરધામની અંદર જ કાળચક્ર નથી. અક્ષરધામની અંદર જ કાળ કર્મ માયાનો કોઈ સંબંધ નથી એનો. એવું આ કાળચક્ર છે. એટલે કે છે ટાઈમ ઇઝ માઇન્ડ એન્ડ માઇન્ડ ઇઝ ઇક્વલ ટુ ટાઈમ ઇઝ ઇક્વલ ટુ કાળચક્ર જ. તેથી મન વગરના જ કાકાજી કહે છે કે મન હોય તો કાળચક્ર હોય ને અમે તો કહે છે કે મન વગરના જ. મન વગરના જ અને છતાં ભક્તોને જ આધીન. કેટલી મોટી વાત. છતાં ભક્તોને આધીન એવા અમે કાકાજી કહે છે તે ભક્તિ પ્રભુ માન્ય કરશે જ. એવી ભક્તિ જ્યારે આપણે કરતા થઈએ ત્યારે પ્રભુ માન્ય કરે જ. આપણી કોઈ અંદર સ્વાર્થની ઈચ્છા નથી. આપણે તો પ્રભુ રાજી થાય એમ જ જીવવું છે ને વર્તવું છે તો પ્રભુ માન્ય કરશે જ. માટે જે કાંઈ પરમ પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ અને પરમ પૂજ્ય યોગીજી મહારાજ નક્કી કરાવશે તે મુજબ જ અંતે તો થવાનું છે. એમના બે ગુરુ, એમના બે પ્રભુ શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજ એ જે એમ કરાવશે એમ જ થવાનું છે. તે આપણને હજી દેખાતું નથી તેનું જ મહાદુઃખ છે. એ હજુ આપણને દેખાતું નથી એટલે કહે છે કે તમારે ફોન કરવો પડ્યો મને કહે છે. નહીં તો તમારે ત્યાંથી ખાલી સ્વામિનારાયણ કરીને સ્પિરિચ્યુઅલ ટેલિફોન કર્યો હોત તો અમને પહોંચી જાત કહે છે. આવો વાયરવાળો ફોનની જરૂર નહોતી. કાકાજીનો કહેવાનો અર્થ એ છે. પ્રાણવાયુ, ઓક્સિજન વાયુ ચાઇનામાં બી છે, અહીં આગળ બી છે. તો પ્રાણવાયુ બધે હોય તો બ્રાહ્મી શક્તિ બધે કેમ ના હોય કે છે. કાકાજી કહે છે કે તમે ખરે દિલથી પુકાર કરો. યુ કોલ મી ફ્રોમ ધી વિધિન એન્ડ આઈ વિલ આન્સર. એટલે આજે સરસ આવા પવિત્ર દિવસે અહીં આગળ આપણે આવ્યા છીએ તો આજે અમારા ખાસ જ્યોતમાંથી પદુબેન પધાર્યા છે. કાકાજી પપ્પાજી બધા સ્વરૂપોના ખૂબ લાડકા બેન છે અને એ બહુ વિનમ્ર છે, સરળ છે. અમારા ઘનશ્યામભાઈએ પદુબેન માટેની પણ આસનની વ્યવસ્થા અહીં ગોઠવેલી હતી પણ પદુબેન કહે છે કે ના મને અહીં નીચે ફાવશે એનો. એટલે હર્ષદભાઈએ જઈને કહ્યું ને કે સરળતા સાધુ તણો શણગાર. તમે સરળ થઈ જજો અને ઉપર આવજો. તો સરળ થઈને આવીને બેસી ગયા. પદુબેન એટલે બહુ જ મોટો ઉચ્ચ કોટીનો ચૈતન્ય છે. અહીં જન્મ બી સારા એવા કુટુંબમાં, ધનાઢ્ય એવા કુટુંબની અંદર જન્મ લીધો છે અને વ્યવહારની દુનિયાની દ્રષ્ટિએ પણ. છતાં એ બધાને ઠોકર મારી અને પપ્પાજીની સેવામાં જોડાઈ ગયા અને એમણે જે સૂત્ર આપ્યા એ સૂત્રનો માર્ગ આખો પપ્પાજીએ નવો એક માર્ગ બહેનોને હરિભક્તોને આપ્યો. એ માર્ગ છે પદ્મ માર્ગ. આપણે ભક્તિ કરતાં કરતાં પદ્મ માર્ગે કરીને, પદ્મ માર્ગ એટલે કમળ, કમળની ઉપર તમે ચાલો તો કાંટો વાગે. કેટલું સરસ મુલાયમ હોય કમળ. સુખે સુખે ભગવાન ભજવા છે. ડુ યુ વોન્ટ ટુ રીચ ધી ગોડ with the no problem and very ease? That is the roadway to walk on the lotus flowers and go all the way to Akshardham. And she is the master of that technique. તો આપણને આજે સરસ એ બી આશીર્વાદ આપવાના છે. મોટા પુરુષના આશીર્વાદ સૂત્રોમાં હોય પણ જો પકડીએ ચાતક પક્ષીની જેમ, કાલું માછલીની જેમ તો એ લાખો ને કરોડોનું મોતી થઈ જાય. એમ આપણે પકડવાની તૈયારી રાખવાની. કોઈ બીજા વિચારોમાં નહીં જવાનું, કોઈ બીજી કલ્પનાઓમાં નહીં જવાનું. વી ડોન્ટ વોન્ટ ટુ ઓક્યુપાય અવર સેલ્ફ ઇન ડિફરન્ટ થોટ્સ when they are talking. We don't want to dream of anything else when they are talking. But we want to be ready to capture whatever they are saying. And the language does not matter. Language is only the medium. It's the heart-to-heart connection. So it doesn't matter it is in Gujarati, in Hindi, in Marathi, in English, Chinese, Japanese, doesn't matter.
સો વી વોન્ટ ટુ ટ્રાન્સેન્ડ ધી લેંગ્વેજ બેરિયર ઓલ્સો. અને ખરેખર એવું આપણે ખરેખર એમનો લાભ ખૂબ લેવો છે અને એમના ખૂબ આશીર્વાદ લેવા છે. ધી બિગેસ્ટ benefits to us is that she has come first time, right, Paduben? Paduben, first time she has come to Waukegan. So, when I was talking, I was first going to include something. હું જે વાત કરવાનો હતો એ કે કાકાજીએ અહીં આગળ જ્યારે અમે મૂર્તિ પ્રતિષ્ઠા કરી 1981માં ત્યારે મને કળશ આપેલો, ઉપર નાળિયેર આપેલું અને મને 5 પ્રદક્ષિણાઓ કરાવડાવેલી આ પ્રોપર્ટીની. પછી કળશ લઈને અંદર આવ્યો. મારા ગોવિંદભાઈ સપોવાડિયા બી હતા સાથે. અંદર આવ્યો એટલે મને કાકાજી કહે છે કે આ અહીંયા આગળ એક બ્રહ્મરેખા અમે બાંધી દીધી છે. જેમ લક્ષ્મણ રેખા હતી એવી આ બ્રહ્મરેખા છે. એની અંદર જે કોઈ આવશે એના વિચારો સરસ થઈ જશે કે હુ એવર વિલ કમ ઇનસાઇડ ધીસ સર્કલ વિલ હેવ એ ડિવાઇન થોટ્સ. નો નેગેટિવ ફોર્સ વિલ કમ કે છે. આજે 38 વર્ષ થયા, 38 years. Many times we have forgotten our doors to lock. Our garage doors are open. But only the positive forces are coming, No negative force comes inside, So be assured you are all charged up now. Be assured that you will be in good hands. તો આપણે સરસ આનંદ કરો ભાઈ, આનંદ કરો. અમારા હર્ષદભાઈ, અમારા દરબાર સાહેબ, વાસુભાઈ બી ખૂબ પધાર્યા છે. અને પંકજભાઈ કહ્યું એમ સાહેબ દાદાના આદેશથી ટેક્સાસમાં હતા ત્યાંથી તરત જ રાતોરાત પ્લેનનું બુકિંગ કરીને પધાર્યા છે કે કાકાજીનું પ્રાગટ્ય દિનનું જ્યાં બી ફંક્શન હોય તો અમારે તો ગમે તે હિસાબે જતું રહેવાનું, પકી જવાનું. તો એ તો બહુ પૂર્વના બહુ મોટા મુક્તો છે. અહીં આગળ મહારાજનું, સાહેબ દાદાનું, બધા સ્વરૂપોનું જ સેવા માટે જ પધાર્યા છે અને આટલા વર્ષોથી અથાક સેવા કરી જ રહેલા છે. અને ખૂબ વિનમ્ર, ખૂબ દાસના ભાવથી વર્તીને આપણને લાભ આપે છે. આપણે એમનો બી લાભ લેવો છે. અમારા ઘનશ્યામભાઈ બી કાકાજીના ખૂબ લાડકા દીકરા છે. ઘનશ્યામભાઈ એટલે અમારું પવઈનું મંદિર જમીનમાંથી 8-9 મહિનામાં ઊભું કરી દીધેલું છે. એવી તાકાતવાળા છે. અને એમની દરેક વખતે એ જ ભાવના હોય કે કાકાજી માટે શું ના થાય, વોટ કેનોટ હેપન ફોર કાકાજી. કાકાજી ઇઝ સચ એ ગ્રેટ પર્સનાલિટી, ભગવાનનું સ્વરૂપ છે. અને આપણે એમનું જેટલું શોભાડીએ એટલું વધારે સરસ શોભશે. તો આ બધાના ખૂબ ખૂબ આશીર્વાદ મળે અને આજે સરસ કંઈક લઈને જઈએ, આપણી ભડલી ભરીને જઈએ અને સરસ આજે અન્નકૂટ બી કરવાના જ છે. ટુડે ઇઝ ધી એનિવર્સરી ઓફ અવર વોકીગન મંદિર. On 21st June 1981 we had this mandir celebration. So every time around the 21st of June we are doing that. So we did this 1 week before this time. So we would be enjoying that ceremony also with અન્નકૂટ and other things. આ વખતે અમારા કુસુમબેને એમ કહ્યું કે વધારે મોટો અન્નકૂટ નથી કરવો, પણ જે મીઠાઈઓ અને એવું બધું જે હોય એવો કે એના વગર મીઠાઈવાળો નહીં કુસુમબેન ને, મીઠાઈવાળો અન્નકૂટ કરવો છે. હા, એટલે આપણને એનો બી ખરસ આજે લાભ મળશે. આજે થોડુંક મોડું ચાલુ થયું છે, પણ તમને બધાને ખબર છે કે અમે મોડું સુધી પૂરું કરતા બી નથી, એટલે તમે મોડા આવો છો, તમે મોડું પૂરું કરીશું. તમે રાજી એમ અમે રાજી. આ વખતે ગુરુજીએ દિલ્હીમાં બધાને કેન્ડી આપી દીધી છે. 1 મહિનાથી જે કોઈ 7 વાગે સાંજે અંદર દાખલ થાય અને ડાયરીમાં નામ લખાવે એને ઇનામ આપીશું એવું ગુરુજીએ કહેલું હતું. મારા વાલા બધા જ એકદમ ટાઈમે આવતા થઈ ગયા. અને ગુરુજીએ પછી ધડાકો કર્યો કે કહે છે કે જે ડાયરીમાં નામ ન લખ્યું હોય ને એને ઇનામ નહીં મળે કે આજે છેલ્લે દિવસ છે. એટલે ભાઈ પણ આવેલા હતા કે ના ચાલે કે સ્કૂલમાં જાઓ તમારું તમે અંદર રજિસ્ટરમાં નામ ના લખાવ તમારી ગેરહાજરી પડે ને કે એ બી વાત સાચી એનો.
એટલે હવે ગુરુજીને નવી નવી સરસ ટેકનિકો આવડે છે. ગુરુજીનો અહીં પ્રવેશ થાય ને તમારા બધામાં, તમે કયા વગર આવજો. 2 વાગે કહ્યું તો 1:30 વાગે આવી જજો, તો ચાલુ જલ્દી થશે. સજાનંદ સ્વામી મહારાજની જય.